મિત્રો, આમળાનો રસ તંદુરસ્તી માટે અમૃત કે જોખમ? ચાલો જાણીએ સાચી રીત. મિત્રો, તમે પણ સવારે આમળાનો રસ પીવા લાગ્યા છો, પરંતુ સાચી રીત અને સમય જાણ્યા વગર જો આમળાનો રસ પીવામાં આવે તો ફાયદા કરતા નુકસાન વધારે થઈ શકે છે. તો ચાલો જાણીએ આમળાના રસના અમૂલ્ય ફાયદાઓ. આમળાનો રસ પાચન શક્તિ સુધારે છે, એસિડિટી અને અપચાને દૂર કરે છે. આમળાનો રસ રોગ પ્રતિકારક શક્તિ વધારે છે, શરદી, ઉધરસ તેમજ ઇન્ફેક્શનથી બચાવે છે. વાળ માટે શ્રેષ્ઠ છે, ખરતા વાળને રોકે છે તેમજ વાળને ઘાટા અને મજબૂત બનાવે છે. આંખોની તાકાત વધારે છે. લીવર માટે ફાયદાકારક છે, જે શરીરને ડિટોક્સિફાઈ કરે છે. આમળાનો રસ હાડકા અને હૃદય માટે બેસ્ટ છે, જે હાડકાને મજબૂત બનાવે છે તેમજ કોલેસ્ટ્રોલને ઘટાડે છે. બ્લડ શુગરને નિયંત્રિત કરે છે અને ડાયાબિટીસમાં મદદરૂપ થાય છે. હવે મિત્રો, આમળાના રસના ફાયદા તો જોયા, પરંતુ જો તેનો ખોટી રીતે ઉપયોગ કરવામાં આવે તો શું શું આડઅસર થઈ શકે તે જોઈએ. ખાલી પેટે વધારે માત્રામાં પીવામાં આવે તો એસિડિટી થઈ શકે છે. આમળાનો રસ લોહીને પાતળું કરે છે, તેથી જે લોકો લોહી પાતળું કરવાની દવા લેતા હોય તેને આમળાનો રસ પીવામાં ધ્યાન રાખવું જોઈએ. આમળાનો રસ દાંતના પરતને નુકસાન કરી શકે છે. ગરમ સ્વભાવ ધરાવતા લોકો માટે ખૂબ જ નુકસાનકારક છે, કેમ કે તે અતિશય પિત્ત વૃદ્ધિ કરે છે. અને મિત્રો, આમળાનો રસ પીને તડકામાં જવાનું ટાળવું જોઈએ. હવે મિત્રો, આમળાનો રસ પીવાનો શ્રેષ્ઠ સમય શું છે અને ત્યારે શું ફાયદો થાય છે તે જોઈએ. જો મિત્રો દરરોજ સવારમાં 10 થી 20 ml આમળાનો રસ ગરમ પાણી સાથે લેવામાં આવે તો પેટને શુદ્ધ કરે છે તેમજ ત્વચાને ચમકાવે છે. અને આમળાનો રસ રાત્રે સૂતા પહેલા લેવામાં આવે તો તે હાડકાને મજબૂત કરે છે તેમજ શાંતિભરી ઊંઘમાં મદદ કરે છે. જે લોકોને ધાતુક્ષય, પિત્ત વૃદ્ધિ અથવા તો એસિડિટી રહેતી હોય તે લોકોને રાત્રે સૂતા પહેલા આમળાનો રસ ના પીવો જોઈએ. મિત્રો, સાચી રીતથી જો પીવો તો આમળાનું સેવન અમૃત સમાન છે.